અને એના મેક ટાણો કરવાનો ના હોય બધા એમ કે ની શ્રાવણ મહિનો રહી તો હાલ. મોર્નિંગ રમાડે બધા મિત્રો કે મજામાં છે આપણે મસ્ત ને આમ રોજ કરી તો આજે આપણે હાજે બ્લોગ શરૂ કર્યો કારણ કે આજે આપણે નિશાળ ગયા હતા એટલે પછી કાંઈ કામ નહોતું થયું ને આપણે હાજે કેટલા 5:30 વાગી ગયા હશે ને મમ્મી મસ્ત અહીંયા ખીચડી ચડવા મૂકી દીધી મમ્મી સોનુબેન રમાડે જો નેવરી થઈ હતી જાઉં એના પાસે બેઠી હોય જો કેમ મસ્ત બેઠી કહી દે મિત્રોને બધાને કે જય માતાજી હર મહાદેવ અને કેમ છો મિત્રો બધા મજામાં છો પાછી લઈ ગાય લગભગ આવી ગઈ કાબરી બેન મમ્મીને બાંધવા નથી દેતી સોનુબેન ના લારે લારે જામ જો હે ને કેમ કરે જો મિત્ર તમે સામે બાંધી નહીં સોનુબેન જો કેમ કરે એ પણ એવી છે ને જો રોટલા બનાવે નહીં મમ્મી બાજરીના રોટલા બનાવ્યા પછી છાશ વઘારીને ખીચડી બનાવી ચટણી બનાવી તો આ લીધા રોટલા મસ્ત મસ્ત ગોળ બનાવીને કે આરતી કરવાની છે અને આપણે પપ્પા હે ને બહાર ગયા હે ક્યાં અહીંયા તો નથી દેખાતા કારણ કે અહીંયા એમની બધી વસ્તુ પડી છે વાતાવરણ કેવો મસ્ત મજાનું જોરદાર છે જો મિત્રો કેવો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આપણી સાઈડ બધા વાતાવરણ અમારી સાઈડ આવું છે લાકડી ગયા હતા તો આપણે ઘરે આવી ગયા હે ને અહીંયા કાંઈક બહાર કાંઈક કરવા ગયા મહેન્દ્ર અને રવિ ટીવી જોઈ નહીં મહેન્દ્ર હા તો મહેન્દ્ર સોમવારે નહીં મહેન્દ્ર આજ મહેન્દ્ર સોમવારે મહેન્દ્ર રહી કે મહેન્દ્ર 16 સોમવારે વાળા નહીં હજી બેઠા એમ જો મસ્ત મજાના અને આપણે એમને જમવાની બધી વસ્તુ છે અને આવી રીતે હે અમારે આજનો દિવસ અમારે આવો છે મસ્તની આરતી કરી લીધી અને એકટાણો પણ આપણે મસ્ત મજાનો કરી લીધો છે ને અત્યારે આપણે હાથ એવી મસ્ત મજા થઈ ગઈ છે અને આપણે પાણી આવ્યું હતું ને તમે પાણી ભરતા જ નહીં મમ્મી સોમવારે જોઈ લો મિત્રો આજ મહેન્દ્ર સોમવાર રહ્યો હોય અને આજે એના વ્રતમાં શું કરવાનું એમ કેટલા 3 મહિનાના 5 આવે 4 આવે સોમવારનો રહેવો પડે 3 મહિનો રહી તો હાલ આમાં મહેન્દ્ર રહ્યો હોય આપણે દોસાનો વ્રત છે એટલે આપણે તો ભલો ઘરે સકડાડો આપણે 3 મહિનો નથી રહેતા એટલે અમારે મહેન્દ્ર રહ્યો હોય અને અમે 3 જણા દસાનો વ્રત રહે ઓછા ના આવે એ વ્રત ફરાળ કરવાનો હોય એક ટાઈમ ફરાળ કરવો એક ટાઈમ કે 2 ટાઈમ ફરાળ કરવો અને વાર્તા સાંભળવાની એવું બધું હોય ને સાંભળવાની હોય પછી શંકરજીની પૂજા કરવાની હોય પછી શિવને મનાવવાનો હોય પછી શિવ માથે દૂધનો કે પાણીનો લોટોમાં થોડુંક દૂધ નાખી તુલસીનો પત્તો નાખી અને પછી આપણે શંકરદાના કરીને થોડીક વાર પૂજા કરવાની હોય વાર્તા સાંભળવાની હોય એમાં 3 મહિનામાં તમે જેટલા સોમવાર રહ્યો ને એટલે તમારા માટે સારું કેમ દશામાં વ્રત એમ હા આપણે તો 10 દિવસ આપણે 10 દી ઉપર આ તો ખાઈ લીધો કા માહી જોજે પડે નહીં જો આપણે મસ્ત એક ટાણા પર જતો આરતી થાય એની માતાજી કરે ત્યાં તો થામાં ધૂમ છે અને 10 દિવસ તો એવા જાય છે કે ખબર નહીં પડતી કેવા 10 દી નીકળી આજ કેટલા દી આજ 6ઠો દિવસ થઈ ગયો મને આરામ ખબર હોય તો 6 દી નીકળી ગયા નહીં હમણાં આતા બુધવાર 8 દી થઈ ગયા છે ને આજને બુધવારને ગુરુવારનો અને શુક્રવારનો તો જાગરણ છે તો આજનો બ્લોગ આટલો જ હતો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયો બધાને જય માતાજી હર મહાદેવ